વીજીઆરસીમાં આજે બીજા દિવસે યોજાયો આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ વિષય પર સેમિનાર. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત. સંરક્ષણ ક્ષેત્રની 4 કંપનીઓ દ્વારા ₹2,550 કરોડના રોકાણ માટે એમઓયુ, 4,000થી વધુ રોજગારીનું થશે સર્જન. આઈઆઈટીઈ ગાંધીનગરનો 16મો સ્થાપના દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવા શૈક્ષણિક ભવન અને હોસ્ટેલનું કર્યું ભૂમિપૂજન. 600થી વધુની ક્ષમતાની સુવિધા સાથે બનશે અત્યાધુનિક હોસ્ટેલ. રાજ્યના 53 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સૌથી વધુ નવસારીમાં 3.66 ઇંચ તો આણંદના પેટલાદમાં 2.91 ઇંચ વરસાદ. અસહ્ય ગરમી અને બફારામાંથી નાગરિકોને મળી રાહત, તો વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને પણ રાહત. રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા, તો સુરત, નવસારી, ડાંગ અને તાપી માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદની 82% ઘટ હોવાનું જણાવતું હવામાન વિભાગ. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ. અસમના 7 જિલ્લાઓમાં પૂરની સ્થિતિને કારણે 45,000થી વધુ લોકો પ્રભાવિત. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ અભિયાન શરૂ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુવાહાટીમાં કરશે ઉચ્ચસ્તરીય બેઠક. કર્ણાટકમાં મેંગલુરુ દરિયાકાંઠે ભારતીય કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન. તોફાની દરિયામાં ફસાયેલી મંજુ માથા નામની ભારતીય ફિશિંગ બોટના તમામ 6 માછીમારોનો સફળતાપૂર્વક બચાવ. સુરત કલ કિનારાથી આશરે 33 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં ફસાયા હતા માછીમારો. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજથી એસઆઈઆર પ્રક્રિયા શરૂ. બીએલઓ 29 જુલાઈ સુધી ઘરે ઘરે જઈને મતદાતાઓની કરશે ચકાસણી. 7 ઓક્ટોબરના રોજ જાહેર થશે અંતિમ યાદી. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો. આઈટી અને ટેકનોલોજી શેરોમાં ભારે વેચવાલી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 0.66% તૂટીને $73.42 પ્રતિ બેરલ, તો ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટી 94.91ના સ્તરે.